नमस्कार दोस्तों, मारी चैनल खेतीवाड़ी चैनल में आपको हार्दिक स्वागत है। दोस्तों आ वीडियो गमे तो लाइक शेर और सब्सक्राइब करना ना भूलता। दोस्तों आपणे जे आगला वीडियो में बात करी कि आपणे लसण ने डूंगळीनो वावेतर करवाना छे। तो दोस्तों एक भागनी अंदर आपणे लसण वावी दीधुं छे अने अत्यारे आपणे डूंगळीनो वावेतर करी रह्या छे। तो दोस्तों डूंगળી વાવી રહ્યા છે અને પછી ઉપર વાળવાનું છે પાણી। તો દોસ્તો આપણે આટલા ભાગની અંદર આપણે લાવી લીલો રોપ જે કર્યો હતો એને એ રીતે આપણે ડુંગળી વાવી રહ્યા છીએ। બાકીના ભાગની અંદર આપણે ધાણા, મેથી, ગાજર અને વટાણા અને સાથે સાથે 3 થી 4 ચારા આપણે લસણ નાખેલા। તો દોસ્તો હવે આપણે પાણી વાળવાની તૈયારી છે। તો આપણે હું જઈ રહ્યો છું આપણા મશીન તરફ। તો આપણે થોડી વારની અંદર પાણી ચાલુ કરીશું અને પછી આપી દઈશું પાણી। તો દોસ્તો આ ભાગની અંદર આપણે અલગ અલગ બધું વાવેતર કરેલું છે, જેની અંદર ગાજર છે, ધાણા છે અને દોસ્તો સાથે સાથે આની અંદર આપણે લસણનું વાવેતર કરી દીધું છે। તો તમે જોઈ શકો છો કે આની અંદર આપણે લસણ વાવી દીધું છે। બસ હવે એમાં પાણી વાળવાની તૈયારી છે। દોસ્તો જો તમે જોઈ શકો છો કે આની અંદર આપણે જે લસણ હતું એ લસણ કળીઓ ચોપેલી છે। હવે આપણે જઈશું આપણા મશીન તરફ। દોસ્તો પછી પાણી વાળીશું। તો આગલા વિડીયોની અંદર હું તમને બતાવીશ કેવી રીતે આપણે લસણ ઉગી છે અને કેટલો સારો એવો વિકાસ થાય છે। તો દોસ્તો હું બસ હવે જઈ રહ્યો છું મારા ખેતર તરફ અને મશીન ચાલુ કરી અને પાણી વાળીશું। દોસ્તો આપણે પાણીની પાઇપ પાથરેલી છે અને સાથે સાથે આપણે જઈશું બીજા ખેત તરફ। આવું સામે બાબા ઉભા છે જ્યાં મશીન મૂકેલું છે અને મશીન દ્વારા આપણે પાણી 50 ફૂટના બોરમાંથી કાઢીએ છીએ। તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગે તો દોસ્તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આગલા વિડીયોમાં હું તમને જરૂર બતાવીશ। જય કિસાન, જય ભારત।